સુરતમાં મોહરમના તહેવારને મામલે ભાગળ વિસ્તારમાં પોલીસ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા હતા અને શાંતિ માહોલમાં મોહરમનો તહેવાર ઉજવણીની તૈયારી કરી સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી। સુરતમાં શાંતિપૂર્ણ રીતે મોહરમના તહેવારની ઉજવણી માટે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ભાગળ 4 રસ્તા સહિતના વિસ્તારોમાં રાઉન્ડ પર નીકળ્યા હતા અને સ્થાનિક આગેવાન સહિત શાંતિ સમિતિના સભ્યો અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને મોહરમના તહેવાર નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું। તેમજ તાજિયા જ્યાંથી નીકળે છે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી। ભાગળ 4 રસ્તા પર અમે લોકો જો આવતીકાલે અને કતલના રાત મોહરમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મોહરમના તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં, તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં, ફૂટ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર, અંદર ગલીઓમાં ક્યાં જશે, કઈ રીતે રૂટ રહેશે, અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવ્યા છે। અત્યારે પણ અમે લોકો જો ફૂટ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ કે બધી વ્યવસ્થા સારી રીતે થાય, તહેવાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય, આ પ્રકારની વ્યવસ્થાઓનું ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ।